આદિ. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાંક બહાર જાઓ છો? આ ઓફિસે જાઉં છું. પણ આટલું જલ્દી? અરે જો ને, આ એક ગાડી લોડિંગ નથી થતી. ખબર નહીં એ લોકો ક્યાં અટવાયા છે અને મારો ફોન પણ રિસીવ નથી કરતા. મારે અર્જન્ટમાં ત્યાં પહોંચવું પડશે. અરે પણ તમે આજે મને બહાર લઈ જવાના હતા ને. બેટા આદિ, હા. આદિ, સંગીતા માસીની છોકરીના લગ્ન છે. કોણ જશે લગ્નમાં? તમે જ નક્કી કરો ને કોને જવાનું છે. હું શું કહેતી હતી, હા. આપણે કેટલા ટાઈમથી ગયા નથી તો આપણે બે જઈ આવીએ તો. હા, એક મિનિટ. મમ્મી વાત કરે છે ને. બોલો, શું કહો છો તમે? બેટા સંગીતા માસીની છોકરીના લગ્ન છે, હા. તો ત્યાં જવાનું છે. હવે આપણા ઘરમાંથી કોકે તો જવું પડે ને. જવું જ પડે ને. આ તો જુઓ, આપણે આજનો કંઈ પ્લાન બનાવ્યો હતો. હા, તમે એમ કહેતા હતા કે જતા હું તને શોપિંગ કરાવીને પછી તને રિક્ષામાં બેસાડી દઈશ અને હું ઓફિસ જતો રહીશ. કંઈ વાંધો નહીં. જો એ પ્લાન કેન્સલ. ઠીક છે, આપણે પછી ક્યારેક જઈ આવશું. અને એમ પણ મારે ઓફિસે થોડું કામ છે એ પતાવી લઉં. અને મમ્મી કહે છે આ લગ્નમાં કોને મારે જવાનું છે? મારે ને સુષ્માને. ના, મારી વાત સાંભળ. તે હમણાં શું કીધું? તારે તો ઓફિસે કામ છે. અને હા, તારે તો રોજ પેલા વેપારીઓએ આવતા હોય એટલે ડીલ કરવાની હોય તારે. એટલે એક કામ કર, તું રહેવા દે. હું રોનકને કહી દઉં. કોકે તો હાજરી આપવી પડે ને. તો રોનક જશે, હાજરી આપી આવશે ને ચાંદલોય કરી આવશે. એટલે આપણા ઘરમાંથી ત્યાં હાજરી પુરાઈ જાય. હા ને? ઠીક છે, જેમ તમે કહો એમ. તો પછી સુષ્મા એક કામ કર, હું બપોર પછી તને બહાર લઈ જઈશ. ઠીક છે? અરે આદિ, આજે નહીં એને ફાવે. હું નહીં મોકલી શકું. આજે ખીચિયા પાપડ બનાવવાના છે તો હું એકલી ક્યાં ધાબા પર આટા માર્યા કરીશ? હું અહીંયા ખીચું બનાવીશ અને અમે બેવ મળીને પાપડ વણશું અને એ ઉપર સુકવવા જશે. એટલે આજે તો નહીં ફાવે, પછી કોઈક વાર જઈ આવજો. હા ને બેટા? હા, કંઈ વાંધો નહીં. તમે કહો એમ. ફરી ક્યારેક જઈ આવશું. હા, કંઈ અર્જન્ટ તો નહોતું ને? સારું, હવે તમે કહી જ દીધું છે તો અર્જન્ટ હોય તો મારે તમારી તો રાહ જોવી જ પડશે. હા, પણ એવું હોય તો રાત્રે જશું. રાતે કેટલા વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે? હું વહેલા આવી જઈશ ને. તમે કહો છો રોજ લેટ જ આવો છો. કાલે પણ તમે એમ જ કહ્યું હતું કે હું વહેલો આવીશ, આવ્યા મોડા. પણ આદિ, આખો દિવસ નહીં ફાવે. પાપડ અત્યારે બપોરે નાખી આવશું, પાછા 5-6 વાગે લેવાઈ જવા પડશે. અને જેવા લઈને આવશે એટલે મારે ઓલા કાંતાબેનને ત્યાં જવાનું છે સત્સંગમાં. અને હું પછી રાતે મોડી આવીશ તો ક્યાં ટાઈમ મળશે? આજનો દી છોડી જ દે ને, પછી કોઈક દિવસ જઈ આવજો. હા. હા ને? આજે તો નહીં જ મેળ આવે. આપણે પછી ક્યારેક જઈ આવશું. હા, સારું. હા સારું. તો હું જાઉં? હા, તમે જાઓ, તમને લેટ થતું હશે. હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવજે, સંભાળીને જજે. હા. મને દીકરા. શું છે? બહુ બહાર ભટકવાના અભરખા છે એમ? મોલમાં જવું છે. શું લેવા જવું છે મોલમાં? ખબરદાર, મારા દીકરા પાસે કાંઈ ખોટા ખર્ચા કરાવ્યા છે તો. અને અહીંયા ઘરના કામ છોડીને તારે લગ્નમાં જવું છે કાં? જવા દઉં છું હું તને લગ્નમાં. ખીચિયા પાપડ બનાવવાના છે બપોરે, સાંજે લેવા જવાનું છે. હું સાંજે સત્સંગમાં જઈશ, પછી ઘરની રસોઈ કરવાની છે. ક્યાંય જવા આવવાનું નામ લેતી બેતી નહીં. ચાલ હવે કામ મણને કરવા. શું બનાવ્યું નથી રસોડામાં? ભાભી, ભાભી! શું થયું ગોપી? કેમ બૂમો પાડે છે? અરે રસોડામાં હું ગઈ હતી, કઈ રસોઈ તો બનાવી નથી તમે. અને કહેતા તો એમ હોય છો કે રસોઈનું કામ તમારું છે. સાચી વાત છે, પણ હું હમણાં જ જસ્ટ આવી અને હું શાક ને બધું લઈને આવી છું. હમણાં મને છે ને અડધો કલાક લાગશે રસોઈ બનાવતા. પણ હું એમ કહું છું કે થોડી ઘણી હેલ્પ તું પણ મને કરાવી જ શકે છે. શું કામ? હું શું કામ ને કરાવું રસોઈમાં તમને હેલ્પ? આ બધા પાર્ટ તો તમે જ પાડ્યા છે ને કે ફેક્ટરીના બધા જ કામ હેન્ડલિંગ તમારા વરને કરવાના અને રસોઈનું ને આખા ઘરનું હેન્ડલિંગ તમારા હાથમાં છે. કે પછી ખાલી પૈસા ગણવામાં જ તમારે કામ કરવાનું છે? તમે લોકો કરો છો ને આ બધો વહીવટ, તો કરો ને સરખી રીતે. જો ગોપી, હું તને એમ નથી કહેતી, પણ ક્યારેક હું આગી પાછી હોઉં તો થોડું ઘણું કામ તું પણ કરી શકે છે ને. ના, નથી કરી શકતી હું. મારા જુઓ ને હાથ પગ બધું જ દુખે છે. મારાથી કામ જ નથી થતું. તું એમ કહે ને કે તારે કામ નથી કરવું. હા, તો એવું જ કહી દીધું, નથી કામ કરવું. શું કરશો હવે? હું શું કરવાની હતી?
તો પછી ચૂપચાપ કામ કરો ને. આટલું લેક્ચર સાંભળ્યા પછી એ કરવું અને પહેલાંય કરવું ને. હા તમે કીધું ને કે મને અડધો કલાક આપ, અડધો કલાકમાં હું રસોઈ તૈયાર કરી નહીં દઉં. ચાલે. આ પેટમાં છે ને ઉંદરડા ક્યારના કૂદકા મારે છે, એ કોઈના સગા નથી થતા. તે અડધો કલાક વેઇટ કરી લઉં. જો ઘરમાં છે ને અમુક વસ્તુઓ મારે જાતે લેવા જવી પડે છે. સવારે મેં આદિત્યને કીધું હતું, એમને લેટ થતું હતું એટલે એ જતા રહ્યા, તો પછી મારે પછી જાતે જવું પડ્યું ચાલીને. તો એટલું લઈને આવતા વાર તો લાગે ને. વાહ તમારા બાના. એવું કોને કે સવારે ઉઠવામાં બહુ મોડું થાય છે અને જ્યાં સુધી આદિત્યભાઈ ના આવે ને ઓફિસથી ત્યાં સુધી એમનો વેઇટ કરીને બેસવાનું ના હોય. આ રોનક પણ ક્યારેક તો આવતા જ નથી આખી રાત. તો હું કંઈ જાગીને બેસી નથી રહેતી. રાતના જાગવું, પછી સવારે મોડું ઉઠવું અને કામમાં પછી નબળાઈ વાપરવી. એના કરતાં તો સારું નહીં કે સમયસર કામ કરો. જો ગોપી, તારા કરતાં તો હું વહેલા જ ઉઠી જાઉં છું તો અને મને મારા કામનું ભાન છે. હું મારી રીતે મારું કામ બધું કરી જ લઉં છું. હોત ને ભાન તો પછી આટલું મોડું જ ના થયું હોત. આટલા વાગ્યા સુધી ખાવાનું ના મળે તો શું કામના. આ એક કામ કરો, તમે છે ને આદિત્યભાઈને કહો એક રસોઈવાળી એક કામવાળી રખાવી લે, એટલે તમારે આ કામ કરવા જ નહીં. આમ કામ કરવું હવે તમને ગમતું જ નથી ને. જ્યારથી હું આવી છું ને ઘરમાં ત્યારથી તમારી કામમાં દાંડાઈ શરૂ થઈ છે. બાકી મમ્મી મને કહેતા હતા કે પહેલા તમે બધા કામ સમયસર કરી દેતા. એટલે તકલીફ શું છે? હું ઘરમાં આવી એ તકલીફ છે? ના, તકલીફ કોઈ જ નથી. ત્યારે એમ હતું ને કે મેમ્બર ઓછા હતા અને હવે મેમ્બર વધી ગયા છે. એક મેમ્બર હું વધી એટલે હું જ તમને ભારે પડી? એવું નથી. તું હરેક વાતને ઊંધું કેમ લે છે? કેમ કે તમે ઊંધા છો. જો ગોપી, તું ક્યારેય મારી સાથે સીધા મોઢે વાત કેમ નથી કરતી? સીધા માણસ જોડે સીધી રીતે વાત થાય ભાભી. આડા માણસ જોડે આડી રીતે જ વાત કરવી પડે. અને હજુ તો 11 વાગે છે, ટાઈમ પણ નથી થયો જમવાનો. 12 વાગે તો મને જમવાનું જોઈએ અને આજે સવારે આપશ્રીએ નાસ્તો નહોતો બનાવ્યો ને એટલે મારે 11 વાગ્યામાં જમવાનું જોશે. મને મમ્મીએ ના પાડી હતી ને એટલે મેં નથી બનાવ્યો. બાકી મને બનાવવામાં કોઈ જ વાંધો નથી. મમ્મીએ મને સ્ટ્રિક્ટલી ના પાડી દીધી કે ડબ્બામાં પેલા જે પાપડ ને બધું પડ્યું છે એ લોકો બધા કોરો નાસ્તો ખાશે, નાસ્તો બનાવવાની જરૂર નથી. તો મને મમ્મીએ ના પાડી હતી, મેં નહોતી પાડી. મમ્મીને નહીં ખાવું હોય તો મમ્મીએ ના પાડી, પણ મને તમે પૂછ્યું કે મારે ખાવું છે કે નહીં? આ ઘરમાં મમ્મીનું જ ચાલે છે ને. ના, જરાય નહીં. આ ઘરમાં તો મહારાણી સુષ્માનું ચાલે છે. કોણે કીધું કે મમ્મીનું ચાલે છે? આખા ઘરનું અર્થતંત્ર તમારો વર લઈને બેઠો છે, એટલા માટે હોશિયારી કરો છો ને તમે. એવું નથી ગોપી, હું તને હજુ પણ કહું છું, તને છે ને ક્યાંક ભૂલ થાય છે. તને કેમ એવું લાગે છે કે જ્યાં હોય ત્યાં આદિનું તું પહેલાં મને કહે છે? અરે એવું કશું નથી. અને રહી વાત ઘરના કામકાજની, તો એ તો હું મારી રીતે કરી જ લઉં છું અને મને કોઈ કંટાળો નથી આવતો કામ. લપલપ્યો કાચબો બંધ થાવ અને રસોઈ કરવા જાઓ. બે હાથ જોડું, ભૂખ લાગી છે મને, અને ના થતું હોય ને તો આ કામનો ભાર માથે લેવાની જરૂર જ નથી. જો ગોપી, મને કોઈ જ કામ કરવાનો કંટાળો નથી આવતો. હું મારી રીતે બધા કામ કરી જ લઉં છું. તને જમવું જ છે ને તો બસ મને 15 મિનિટ આપ અને તું બેસી જા જમવા. હું ફટાફટ શાક વઘારીને લઈને આવું છું. ખાલી 15 મિનિટ આપીશ મને. અને એ પણ તમારા મોઢા જેવું જ કરશો ને કે પછી સારું બનશે? સારું જ બનશે, કારણ કે ક્યારેય મેં ઘરના કામ ખાલી કરવા ખાतिर નથી કર્યા, મનથી જ કરું છું, એટલે સારું જ બનશે. વાહ, એટલે તો જુઓ ને, રસોડામાં શાક, દાળ, ભાત, રોટલી બધું જ તૈયાર છે. મનથી કરતા હોય ને એ માણસને કેવું ના પડે, એને સમયસર એનું કામ કરી જ દીધું હોય. ગોપી, પહેલાં તો છે ને તું ઘરમાં ધ્યાન રાખતા શીખ. દાળ ભાત તૈયાર જ છે, મારે ખાલી શાક વઘારવાનું છે. એટલે દાળ ભાત તમે ડ્રોવરની અંદર મૂક્યા હોય તો કોઈ માણસને ધ્યાન ના પડે ને, ત્યાં પ્લેટફોર્મ પર મુકાય તો ધ્યાન જાય. અને હવે આ બકબક બંધ કરો, રસોઈ બનાવો. સારું. બસ કચ 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 કરતા આવડે છે, કામથી વધારે તો બબડ બબડ કરે છે. શું જોઈને મમ્મી કહેતા હશે કે મારો સગ્ગો દીકરો રોનક છે, પેલો તો સાવકો છે. સાવકાની વહુ તો એટલી બળી ચઢીને રહે છે ને, આને તો નીચે પાડવી જ પડશે. કામચોર. રોનક, હા મમ્મી. રોનક શું કરે છે બેટા? બસ કંઈ નહીં, થોડું આ એક બે મેલ કરવાના હતા ને એક કામ પતાવું છું. બોલો ને. રોનક, હું તને એમ કહું છું, કંપનીમાં બરાબર ધ્યાન આપે છે ને? હા હા, પણ એવું કેમ પૂછો છો? એકાઉન્ટમાં બરાબર ધ્યાન આપજો. જરાય તારી નજર આમથી તેમ થવી નહીં જોઈએ. તને ખબર છે ને કે આ કંપની ભવિષ્યમાં તારા નામે થશે અને કરવાની જ છે. તમે ચિંતા ન કરો મમ્મી, તમારો દીકરો છું અને તમે શું કહેવા માંગો છો ને
એ પણ હું બરાબર સમજી ગયો છું. હું કંપની પર પૂરેપૂરું ધ્યાન આપું છું અને બરાબર હોલ્ડ કરી લીધું છે મેં બધું. ત્યાં કંઈ પણ કામ થાય ને તો મારી જાણ બહાર નથી થતું. અને તમે વાત કરો છો આદિની ને, તો એનું ધીરે બોલ, નામ નહીં બોલવાનું. હા હા, તમે ટેન્શન ન લો. તમે જેવું વિચાર્યું છે ને એવું જ બધું થઈ જશે. બધું સંભાળી લઈશ. અને ખાસ કરીને એ જ્યાં બેસે છે, જ્યાં જ્યાં કામ કરે છે, ત્યાં બધે સીસીટીવી કેમેરાનું વોચિંગ તારું થવું જ જોઈએ. તારી નજર બહાર કંઈ પણ થઈ શકે. આટલી મોટી ફર્મ છે આપણી. આ જુઓ, શું દેખાય છે? બધા કેમેરા. આ આદિની કેબિન. જો કોફી પીવે છે અને શું છે સાથે? સેન્ડવિચ. આ ઘરના નાસ્તા અને ચા એને ઓછા પડે છે, તો ત્યાં આવે સેન્ડવિચ અને કોફી. વાવ. પીવા દો ને મમ્મી, ક્યાં કાયમી માટે મળવાની છે? જેટલો સમય મળે છે એટલો સમય પીવા દો. અને એટલું જ નહીં, આ સીસીટીવી કેમેરામાં માઇક પણ લાગેલા છે. એ જે કંઈ પણ બોલે ને એ બધું રેકોર્ડિંગ મારી પાસે હોય છે. એ આપણા વિરુદ્ધ અથવા મારા વિરુદ્ધ કંઈ પણ કરે ને તો પણ મને જાણ થયા વગર નહીં રહે. એટલે તમે એની ચિંતા ન કરતા કે આપણી જાણ બહાર કંઈ પણ થશે. આમ તો મેં એને મારી મમતાની જાળમાં એવો ફસાવી દીધો છે કે બા 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 કરતાં એની જીભ સુકાતી નથી. એટલું બધું એ મારી પાછળ છે. અરે સુષ્મા કંઈ પણ એને ફેવર કરવા જાય ને એટલે એને ચૂપ કરી દે. ચૂપ, મમ્મી કહેશે એમ જ થશે. અચ્છા, હા, અરે ઓલા સંગીતાબેનની છોકરીને લગ્નમાં જવાનું હતું તો ઓલી દોડાઈ કે આપણે બહુ વખતથી ક્યાંય ગયા નથી તો ચાલો ને આપણે જઈએ. ઓલી કે ચૂપ, મમ્મી કહેશે એ જ જશે. પછી ઓલી કે સારું આપણે મોલમાં જશું. મેં કીધું નહીં, ખીચિયા પાપડ બનાવવાના છે, સાંજે પાછા મૂકવાઈ જવાના છે, લેવાઈ જવાના. હું સત્સંગમાં જવાનું જ બંધ કરાવી દીધું. હા હા, પણ તમે ધ્યાન રાખજો કે એ વાતનો ખ્યાલ ન આવવો જોઈએ કે તમે એના વિરુદ્ધમાં જઈ રહ્યા છો. એને એવું જ લાગવું જોઈએ કે તમે એના સારા માટે જ બધું આવું બધું કરો છો. હા, અરે એને તો અહીંયા સુધીની ખાતરી છે કે મમ્મી જે કરે છે એ મારા માટે જ કરે છે. અને સુષ્મા મમ્મીની વિરુદ્ધ શું કામ જાય છે? તરત ખીજાઈ જાય છે. એટલે તું ચિંતા નહીં કર. એ બેવને તો મેં મારા હાથમાં રાખ્યા છે. કંપનીને તારા હાથમાં રાખજે. જે તે દિવસે ઈ આઉટ તું ઇન. પણ મમ્મી, હું શું કહું કે આમાં છે ને તમારી બહુ મોટી ભૂલ છે. ભૂલ? અને મારી? હાસ તો કેમ, શું થયું? આ પપ્પા જીવતા હતા ત્યારે તમારે પપ્પાને પટાવીને બધી કંપની અને પ્રોપર્ટી મારા નામે ન કરાવી દેવાય તો અત્યારે આપણે આ બધી જફાઓ ન કરવી પડત. અમારે કેમેરા વોચ ન કરવા પડત અને આ બધા ઝાડ ન પીછાવવા પડત. પણ એમ કેવી રીતે થાય? એના બાપાએ જ્યારે ઓલી આગલી ગુજરી ગઈ ને તો ત્યારે જ એના નામે બધું કરી નાખ્યું હતું. હવે હું જ્યારે અહીંયા પરણીને આવી તો એમ તરત કેમ કહી દઉં કે બધું મારા નામે કરી નાખો? તો એને એમ જ થાય કે આ બધું હડપવા માટે જ આવી છે. એટલે બધો ખેલ મારે આ ખેલવો જ પડ્યો. અને એમની સામે જ બસ આદિ જ મારો દીકરો, આદિ જ મારો દીકરો, એને એવો પંપાળ્યો કે ન પૂછો વાત. અત્યારે આદિને બીજું મારા સિવાય કોઈ દેખાતું નથી. આ હવે જેવું જેનું નસીબ. જો ત્યારે પપ્પાએ ભાગ પાડી દીધા હોત તો એને કમસે કમ અડધો તો મળે. પણ હવે આપણે એવો ખેલ ખેલશું ને કે અડધો તો શું, આમાંથી એને કંઈ જ નહીં મળે. રાઈટ, પણ તારા પાસા પણ એવા જ ફેંકાવા જોઈએ. અરે મમ્મી, તમારો દીકરો છું, ચિંતા ન કરો. ઓકે, ચાલ હું અંદર જાઉં, નહીં તો કહેશે કે મા દીકરો કંઈ ઘૂસપૂસ કરે છે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.